વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં રિડેમ્પશન ઓફ પ્રેફરન્સ શેરના પ્રેક્ટિકલ સમ શરૂ કરેલા છે, જેમાં 3 ક્વેશ્ચન આપણે જોયેલા છે. આજે આપણે આગળ જોઈએ. ક્વેશ્ચન નંબર 1 માં તમે જોયું કે પ્રેફરન્સ શેર બહાર પાડવા માટેના ફંક્શન ખાતાની બાકીનો ઉપયોગ કરે છે. ક્વેશ્ચન નંબર 2 માં આપણે જોયેલું કે પ્રેફરન્સ શેર પરત કરવા માટે કંપની નવા શેર બહાર પાડે છે. ક્વેશ્ચન નંબર 3 માં આપણે જોયેલું કે કંપની બંને મિક્સ મેથડનો યુઝ કરે છે. આજે આપણે હવે ક્વેશ્ચન નંબર 4 તરફ જઈએ છીએ. જોઈએ શું છે. ક્વેશ્ચન કંઈક આ રીતે છે. ધ ફોલોઈંગ ઇઝ ધ એક્સટ્રેક્ટ ઓફ ટ્રાયલ બેલેન્સ ઓફ રાજ લિમિટેડ એઝ ઓન 31st March 2018. રાજ લિમિટેડના કાચા સર્વેમાંથી 31/3/18 જે કાચું સર્વે છે એમાંથી નીચેની માહિતીઓ મેળવેલી છે. 2000 equity share of ₹100 each fully paid, 1000 redeemable preference share each of ₹100 paid up ₹75 per share. जनरल रिजर्व में 60,000 बैलेंस है, सिक्योरिटी प्रीमियम में 25,000 बैलेंस है, बैंक बैलेंस 2 लाख है. The company decide to redeem the preference share at 5% premium after complying with legal provision, write necessary entries for the issue of new share and capital redeem. કંપની છે એ 5% પ્રીમિયમથી પ્રેફરન્સ શેર પરત કરે છે. એ માટે જરૂરી જોગવાઈઓનું પાલન પણ કરે છે. આપણે નવા શેર બહાર પાડવા અંગેની અને પ્રેફરન્સ શેર પરત કરવા અંગેની આમના લખવાની છે. વેરી ફર્સ્ટ વર્કનોટ જોઈ લઈએ. બી રિમેમ્બર, partly paid preference share can't be redeemed. It is the first provision for redemption of preference share. જો પ્રેફરન્સ શેર પરત કરવા હોય તો કંપની ધારામાં જોગવાઈ છે એમાં પહેલો જ નિયમ એવો છે કે અપૂર્ણ ભરપાઈ પ્રેફરન્સ શેર પરત થઈ શકે નહીં. એટલે કે પ્રેફરન્સ શેર પરત કરવા માટે તે પૂરો ભરપાઈ હોવો જરૂરી છે. તો અહીંયા આપણે જોઈએ બેલેન્સ શીટનું એક્સપ્રેશન જે આપેલું છે, જે ડિટેલ આપેલી છે એક્સટ્રેક્ટમાં, એમાં 1000 પ્રેફરન્સ શેર ₹100 ના છે, બટ પેડ અપ 75 છે. મીન્સ per share ₹25 call બાકી છે. So at ₹25, very first we have to call, and so what not is final call on preference share, 1000 share into ₹25 uncalled amount, so is equal to 25. Then company decide to redeem this share at a 5% premium. So amount payable to preference shareholders, 1000 share into ₹100. Now our shares are fully paid up, so ₹100 is equal to 1 lakh, but company decide to redeem it at a 5% premium. So 5% of 1 lakh is a 5,000. So 1 lakh 5,000. ઓકે, પહેલા આ બે જર્નલ એન્ટ્રી જોઈ લઈએ, પછી આગળની વાતમાં સમજાવું. એન્ટ્રી નંબર 1. Here preference share are partly paid. So very first we have to final call on preference share. So there is a 2 entry for final call. First one, redeemable preference share final call account debit 25,000 to preference share capital account 25,000. આપણે અહીંયા કોલ કરશું આપણા હોલ્ડર્સ પાસે. હવે સેકન્ડમાં એ લોકો આપણને પેમેન્ટ આપશે ફાઇનલ કોલ. So entry, bank account debit 25,000 to redeemable preference share final call account 25,000. ફાઇનલ કોલનું એકાઉન્ટ જે ફર્સ્ટ એન્ટ્રીમાં ડેબિટ થયું છે એ સેકન્ડ એન્ટ્રીમાં ક્રેડિટ થઈ જશે. ફાઇનલ કોલ એકાઉન્ટ ઓવરઓલ ક્લોઝ થઈ જશે. ઇફેક્ટ થશે બેંક અને પ્રેફરન્સ શેર કેપિટલ. બે એન્ટ્રી કરવાથી ફાઇનલ કોલના પૈસા મળી જશે. એની એન્ટ્રી થઈ ગઈ છે. Now our preference shares are fully paid, so we can redeem it. So entry number 1 for redemption purpose, and regular number 3. First one, when it is decided to redeem preference share.
પ્રેફરન્સ શેર જ્યારે પરત કરવાનું નક્કી થાય ત્યારે પહેલી જ એન્ટ્રી જે થાય છે અહીંયા એનો 3 નંબર થશે કારણ કે પહેલી બે એન્ટ્રી કોલની છે. નંબર સાથે કોઈ ઇમ્પોર્ટન્સ નથી. આપણે 4 સેક્શનમાં એન્ટ્રી ડિવાઈડ થઈ છે. 4 સેક્શનમાંનું પહેલું સેક્શન when it is decide to redeem preference share એ અહીંયાથી સ્ટાર્ટ થશે. તો એન્ટ્રી બનશે redeemable preference share capital account debit 1 lakh, premium on redemption of preference share account debit 5000 to preference shareholders account 1 lakh 5000. આ જે અમાઉન્ટ છે આપણે વર્કનોટ નંબર 2 કરેલી છે એના ઉપરથી લખાશે રિડેમ્પશન અમાઉન્ટ જે કરેલી છે વર્કનોટ અમાઉન્ટ પેએબલ ટુ પ્રેફરન્સ શેરહોલ્ડર્સ. Now section 2 provision. There is a two option for provision. First one by new share issued, second one utilize profit balance. There is no information in this question which provision or sorry which formula utilized by company to redemption purpose. So we have to do this type of work note. First one, our redemption nominal capital is 1 lakh and we have a profit balance which we utilize for dividend purpose. It is only general reserve. We remember security premium is can't utilize for redemption purpose. So we have only one balance, it is general reserve rupees 60,000 while our redemption nominal capital is rupees 1 lakh. So in work note number 3, provision or requirement for new share issued. There is total redemption capital is 1 lakh, nominal value of redemption of preference share 1 lakh. Out of 1 lakh 60,000 we have a balance in general reserve account. So remaining 40,000 we already circle on it. Remaining 40,000 we get by new share issued. It means we have here issued number of new equity shares for of rupees 40,000. અહીં આપણે redemption process complete કરવા માટે લાખ રૂપિયાની જરૂર છે. લાખ રૂપિયામાં 60,000 રૂપિયા આપણી પાસે સામાન્ય અનામતમાં બેલેન્સ છે એને યુટિલાઇઝ કરી શકશું આપણે. બાકીના 40,000 રૂપિયાના આપણે નવા શેર બહાર પાડવાના રહેશે. દાખલામાં સૂચના નથી પણ કમ્પલસરી જેટલી રિડેમ્પશન નોમિનલ કેપિટલ છે એટલી અમાઉન્ટનું તમારી પાસે કોઈ પ્રોફિટ બેલેન્સ હોવું જોઈએ અથવા એટલી અમાઉન્ટના નવા શેર અથવા બેનું મિક્સઅપ. અહીંયા આપણે મિક્સઅપ છે. ક્વેશ્ચન નંબર 3 માં પણ આવું જ હતું પણ અહીંયા કેટલાના શેર નવા ઇસ્યુ કરવાના છે મિસિંગ ફિગર હતો એ આપણે આ રીતે ડિસાઈડ કરી દીધું છે. તો સેક્શન 2 એટલે કે આપણે એન્ટ્રી નંબર 4 થશે અહીંયા. તો 2A જેમાં ન્યૂ શેર ઇસ્યુની એન્ટ્રી કરીશું. એન્ટ્રી થશે બેંક એકાઉન્ટ ડેબિટ 40,000 to equity share capital account 40,000. Section 2B 4 સેક્શન છે. સેક્શન 1 ની એન્ટ્રી હતી. સેક્શન 2A 2B અહીંયા એન્ટ્રીનો રેગ્યુલર નંબર 5 છે પણ આપણા 4 સેક્શનમાં 2B ગણાશે જેમાં આપણે પ્રોફિટ બેલેન્સ યુટિલાઇઝ કરી રિડેમ્પશન પર પ્રોસેસ કમ્પ્લીટ કરશું. તો અહીંયા આપણે જનરલ રિઝર્વ ફંડ યુઝ કરીએ છીએ. તો જનરલ રિઝર્વ એકાઉન્ટ ડેબિટ 60,000 to capital redemption reserve account 60,000. Section 2 done. Section 3 redemption premium return off. પરત પ્રીમિયમ માંડી વર્ષ. redemption premium છે એ અહીંયા સેક્શન એન્ટ્રી નંબર 3 સેક્શન 1 માં આપણે 5000 છે. એની સામે આપણે જોઈએ કે બેલેન્સ શીટમાં આપણી પાસે ઓલરેડી સિક્યુરિટી પ્રીમિયમનું બેલેન્સ છે 25. આપણી રિક્વાયરમેન્ટ ઓનલી 5000 ની જ છે. તો આ 25 માંથી આપણે 5 યુટિલાઇઝ કરી રિડેમ્પશન પ્રીમિયમને એડજસ્ટ કરશું, રિટર્ન ઓફ કરશું. તો સેક્શન નંબર 3 જે અહીંયા એન્ટ્રી થશે security premium account debit 5,000 to premium on redemption of preference share account 5,000. The last section preference shareholders account debit 1,05,000 to bank account 1,05,000. આ એન્ટ્રી કરવાથી પ્રેફરન્સ હોલ્ડર્સનું એમાઉન્ટ રિટર્ન થઈ જશે. તો આ રીતે અહીંયા ક્વેશ્ચન કમ્પ્લીટ થશે. ક્વેશ્ચન નંબર 4 પૂરો થયા બાદ હવે આપણે ક્વેશ્ચન નંબર 5 તરફ જઈએ છીએ.
ફરી એકવાર રિપીટ કરી દઉં. દરેક ક્વેશ્ચન માટેની મેં એક પીડીએફ ફાઇલ બનાવી અને ગ્રુપમાં મૂકેલી છે. એમાંથી તમે ક્વેશ્ચન જોઈ શકો છો. શરૂઆતમાં જ ક્વેશ્ચન નાના છે એટલે મેં અહીં સાથે બી લખેલા છે, ટાઈપ કરેલા છે. પણ જેમ જેમ ક્વેશ્ચન મોટો થતો જશે એમ ટાઈપિંગ ક્વેશ્ચનનું નહીં આવે, ડાયરેક્ટ આન્સર જ હું તમને સોલ્વ કરાવીશ. ક્વેશ્ચન લખેલા નહીં તમને જોવા મળે. એના માટે તમારે પીડીએફ મેં તમને જે મોકલેલી છે એ ડાઉનલોડ કરીને તમારી ઝેરોક્સ કોપી તમારી પાસે રાખવી પડશે. Question number 5. The following is the extract of trial balance of Rachna Limited as on 31st March 2018. Rachna Limited ના કાચા સમયમાંથી નીચેની માહિતીઓ મેળવવામાં આવેલી છે. 30,000 12% redeemable preference share each of ₹10 paid up ₹8 per share. 30,000 શેર છે 10 રૂપિયા વાળા પણ 8 રૂપિયા જ ભરપાઈ છે. It means it is a partly paid up share. Profit loss માં 21 નું બેલેન્સ છે. સિક્યુરિટી પ્રીમિયમ માં 15,000 રૂપિયા નું બેલેન્સ છે. The company decide to redeem the preference share at 10% premium. કંપની 10% પ્રીમિયમથી પ્રેફરન્સ શેર પરત કરવાનું નક્કી કરે છે. After complying with legal provisions, કાયદામાં જે જોગવાઈઓ છે એનું પાલન કરીને પ્રેફરન્સ શેર પરત કરવાના હતા. For this purpose, company issued a necessary number of equity shares. We remember necessary number of equity shares. જરૂરી સંખ્યામાં કંપની આ હેતુ માટે શેર બહાર પાડે છે, ઇક્વિટી શેર. Of ₹10 each, દરેક શેર 10 રૂપિયા વાળો. At 5% પ્રીમિયમ. જે પ્રેફરન્સ શેર પરત કરવાનો છે એ 10% પ્રીમિયમથી પરત કરવાનો છે. એના રિડેમ્પશનના પર્પઝ માટે કંપની જરૂરી સંખ્યામાં નવા ઇક્વિટી શેર બહાર પાડશે. એ 10 રૂપિયા વાળા છે પણ એ 5%ના પ્રીમિયમથી બહાર પાડશે. Write necessary entries. જરૂરી આમનું લખો. So very first we have to find out how many necessary number of shares or how much rupees we have to receive by new share issue. Start kariye. As per rule, first, if company wants to redeem preference share, then preference shares are must be fully paid. Here preference shares are partly paid. So we have first final call on preference share. So worknote number 1, final call on preference share. There is number of share 30,000 preference share and each share ₹2 uncalled amount. So total amount received by final call is 60,000. So there is a 2 entry for final call as per question number 4. Here question number 5 is entry number 1. Redeemable preference share final call account debit 60,000 to preference share capital account 60,000. Then we received call money. So bank account debit 60,000 to redeemable preference share final call account 60,000. These 2 entries for final call amount. First one when call made, second one when call money received. Now our preference shares are fully paid, so we can redeem it. So worknote number next, amount payable to preference shareholders. There is number of preference at 30,000 and each of the ₹10 paid up now. So 3 lakh it is our redemption capital or a nominal capital. But here company decide as per given in question, company decide to redeem its preference share at 10% premium. So there is a 10% of 3 lakh. It is 30,000. So there is 3,30,000 payable amount to preference share holders. There is section number 1, entry number 3. When decide to redeem preference share. Here it is. Redeemable preference share capital account debit 3 lakhs. Premium on redemption of preference share account debit 30,000 to preference shareholders account 3,30,000. Section number 1. Now here redemption capital is 3 lakh. So company has to provision for ₹3 lakh out of its profit balance or by new share issue. Here company issued necessary number of equity share
each of rupees 10 at a 5% premium. Then we have to find out how many shares issued by the company. For this purpose, here work note number 3, provision or requirement for new share issued. Here I given a formula, amount to be redeemed is equal to profit balance plus security premium plus amount of issued shares. This formula utilized for find out how many amount we have to receive by new share issue. But this formula is working properly when your redemption premium is more than your security premium. Remember, this formula is working properly when your redemption premium is more than your security premium. Okay? Here amount to be redeemed. So as per this work note, we have to redeem amount total rupees 3,30,000. So 330 is equal to profit balance, which is utilized for redemption purpose. There is only single balance, profit and loss. It is 21,000. We remember security premium can't utilize for redemption purpose. So profit balance 21. Then security premium. If we redeem our preference share at premium, then redemption premium is considered in this amount. Then here security premium is considered also. So security premium 15,000 plus amount of issued share is a missing figure. It is this. Question solve કરશો એટલે તમને આ ફિગર મળી જશે 294. મેં ડાયરેક્ટ આન્સર મૂકેલો છે, સ્ટેપ ઓછું કરેલું છે ક્વેશ્ચન ઉપર. 2,94,000 તમને સ્ટેપ મળી જશે. ઓકે, આ મિસિંગ ફિગર છે. તો કેટલા શેર ઇશ્યુ કરશો આપણે? સો નંબર ઓફ ઇશ્યુડ શેર ઇઝ ઇક્વલ ટુ 2,94,000 which amount we have to receive by new share divide by amount per share, amount received by per share. There is a per share amount 10 rupees share value plus 5% premium, it is a 50 paise, so 10.5. દરેક શેર 10 રૂપિયાનો છે, 5% પ્રીમિયમ થી બહાર પાડેલો છે, એટલે 10.5 રૂપિયા દરેક શેર ઉપર આપણને મળે. We receive 10.50 10 rupees and 50 paise per share by issued share. So 2,94,000 divided by 10.5 is equal to 28,000. This is number of issued shares. 28,000 share into 10 rupees is equal to 2,80,000 share capital plus 28,000 share into 50 paise is equal to 14,000 security premium. So your total amount 294 match with this. ત્યાં લાઈન પણ ડ્રો કરેલી છે. ફરી એકવાર આ સમજી લઈએ કારણ કે આ મેઇન પોઈન્ટ છે અને હવે આગળ આ દાખલા આવશે ટાઈપના જ ક્વેશ્ચન બીજા કેલ્ક્યુલેશન કરાવશું. જ્યારે ક્વેશ્ચનમાં આપેલું કે નેસેસરી નંબર ઓફ ઇક્વિટી શેર, જરૂરી સંખ્યામાં શેર બહાર પાડે છે, ત્યારે એ વખતે તમારે આ ફોર્મ્યુલાનો યુઝ કરવાનો આવશે. આ ફોર્મ્યુલા તો જ કામ કરશે જો તમારી પાસે જે સિક્યોરિટી પ્રીમિયમનું બેલેન્સ છે એ રિડેમ્પશન પ્રીમિયમ કરતા ઓછું હોય, એટલે કે રિડેમ્પશન પ્રીમિયમ વધારે હોય. જો સિક્યોરિટી પ્રીમિયમ વધારે હશે તો આ ફોર્મ્યુલા પ્રોપર વર્ક નહીં કરે. તો એ વખતે અહીંથી સિક્યોરિટી પ્રીમિયમ કાઢી નાખવાનું રહેશે અને અહીંયા એમાઉન્ટમાં રિડીમ એમાઉન્ટને બદલે રિડેમ્પશન કેપિટલ લખવાની રહેશે. અહીંયા આપણે જોઈએ તો આપણા બેલેન્સ શીટમાં સિક્યોરિટી પ્રીમિયમ છે 15,000 છે અને આપણે રિડેમ્પશન પ્રીમિયમ 30 છે, મતલબ રિડેમ્પશન પ્રીમિયમ વધારે છે. તો આ ફોર્મ્યુલા પ્રોપરલી વર્ક કરશે. ફોર્મ્યુલામાં આમાં એમાઉન્ટ ટુ બી રિડીમ પરત કરવાની રકમ, એટલે આ વર્ક નોટ કરીને તમારે જે ટોટલ રકમ આવેલી છે તે પ્લસ ઇઝ ઇક્વલ ટુ પ્રોફિટ બેલેન્સીસ, નફાની બાકીઓ જે તમે રિડેમ્પશન પર્પઝ માટે યુટિલાઇઝ કરી શકતા હો. જનરલ રિઝર્વ છે, પ્રોફિટ લોસ છે, એ બધી ડિવિડન્ડ ઇક્વલાઇઝેશન ફંડ તમને જે ક્વેશ્ચનમાં આપેલી છે એમાંથી જુઓ. તો અહીંયા આપણને પ્રોફિટ લોસ એક જ આપેલું છે, તો એ પ્લસ સિક્યોરિટી પ્રીમિયમ, અહીંયા આપણે પ્રીમિયમ સહિતની રકમ રિડેમ્પશન કન્સિડર કરેલી છે એટલે અહીંયા સિક્યોરિટી પ્રીમિયમ પણ ધ્યાનમાં લેવાનું. 15,000 અને પ્લસ એમાઉન્ટ ઓફ ઇશ્યુડ શેર, આ મિસિંગ ફિગર રહેશે તમારો.
મેં ડાયરેક્ટ એક સ્ટેપ ઓછું કર્યું છે એટલે તમને આ ઇક્વેશન સોલ્વ કરવા 3 ને એટલા 294 આન્સર મળી ગયા. હવે કેટલા શેર બહાર પડેલા છે શેરની સંખ્યા નક્કી કરવી છે. તો મિસિંગ ફિગર દ્વારા જે રકમ મળી છે અને ડિવાઈડ બાય દરેક શેર દીઠ કેટલા રૂપિયા આપણને મળશે. અહીંયા શેર એટ પાર મૂળ કિંમતે બહાર પાડ્યો હોય તો એ રકમ લખવાની, એટ ડિસ્કાઉન્ટ હોય તો ડિસ્કાઉન્ટ બાદ કર્યા પછીની, પ્રીમિયમ હોય તો પ્રીમિયમ સહિતની, કારણ કે આ રકમ તમને એ જ રીતે મળશે. પ્રીમિયમ હશે તો પ્રીમિયમ સહિત મળશે, વટાવ હશે તો વટાવ બાદ મળશે, એટ પાર હશે તો ટોટલ નોમિનલ કેપિટલ મળશે. તો 294 ડિવાઈડ બાય 10.5, 10.5 કઈ રીતે છે? 10 રૂપિયાનો નવો શેર કંપની બહાર પાડે છે, અહીં આપેલું છે ક્વેશ્ચન લાસ્ટ લાઈનમાં. પણ 5% પ્રીમિયમથી તો 10 રૂપિયાના 5% એટલે 50 પૈસા પ્રીમિયમ થાય. તો એક શેરે 10 રૂપિયા 50 પૈસા તમારા હાથમાં આવે તો 2,94,000 રૂપિયા તમારે જોઈતા હોય તો કેટલા શેર બહાર પાડવા પડે? એટલે આન્સર આવશે 28,000 શેર. કેલ્ક્યુલેશન આપણે જોઈ લીધું. 28,000 શેર, દરેક શેર 10 રૂપિયા એટલે કે ગણો એટલે 2,80,000 તમે શેર બહાર પાડશો એની મૂડી ગણાશે. અને દરેક 28,000 શેરની 50 પૈસા એટલે કે 14,000 રૂપિયા પ્રીમિયમ થશે. ટોટલ તમારા 2,94 તમને આ રીતે સેટ થઈ જશે. ઓકે, ફરી પાછા એન્ટ્રીમાં જઈએ, રિપીટ કરી લઈએ. પહેલી 2 એન્ટ્રી ફાઇનલ કોલ કરેલો એની છે. ત્રીજી એન્ટ્રી રિડેમ્પશન ડિસાઇડ કરેલું છે એ વખતે છે. હવે ચોથી એન્ટ્રી જે આપણા સેક્શન 2A અને 2B ગણાશે. સેક્શન 2A માં આપણે નવા શેર બહાર પાડશું એની એન્ટ્રી છે. બેંક એકાઉન્ટ ડેબિટ 2,94,000 to equity share capital account 2,80,000 to security premium account 14,000. જે આપણે વર્ક નોટ અભ્યાલ કરેલી છે તે આ 2A. 2B profit and loss account debit 20,000 to capital redemption reserve account 20,000. તો આ બે સેક્શન પ્રોવિઝન ના થયા. સેક્શન 2A 2B, આ સેક્શન 1, આ 2A, આ 2B. સેક્શન 3 જેમાં આપણે રિડેમ્પશન પ્રીમિયમ રિટર્ન ઓફ કરશું. આપણે વાત થઈ કે રિડેમ્પશન પ્રીમિયમ અહીંયા આપણે જોયેલું ઇટ ઇઝ 30,000 રૂપિયા છે. while we have a balance only 29,000 security premium. How it is 29? We remember we have already balance rupees 15,000 in balance sheet. Then we receive rupees 14,000 security, another security premium by new share. So total balance now we have in security premium account it is 29. 15,000 રૂપિયા આપણી પાસે ઓલરેડી કંપનીમાં હતું જ તે બેલેન્સ સિક્યુરિટી પ્રીમિયમમાં, પ્લસ નવા શેર બહાર પાડ્યા પ્રીમિયમથી એમાં 14,000 રૂપિયા પ્રીમિયમ બીજું મળ્યું છે. તો 15,000 પ્લસ 14,000 ટોટલ 29,000 રૂપિયા સિક્યુરિટી પ્રીમિયમમાં બેલેન્સ થઈ ગયું. આપણું રિડેમ્પશન પ્રીમિયમ 30 છે. સો સિક્યુરિટી પ્રીમિયમ એકાઉન્ટ ડેબિટ 29, બાકીના 1,000 રૂપિયા આપણે પ્રોફિટ લોસમાંથી એડજસ્ટ કરશું. તો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ડેબિટ 1 to premium on redemption of preference share account 30. Section 3 done. આ તમે કહેશો પ્રોફિટ લોસમાં 1,000 કેવી રીતે? પ્રોફિટ લોસમાં ટોટલ આપણી પાસે 21,000 રૂપિયા બેલેન્સ હતું 21. અહીંયા ફોર્મ્યુલામાં ભલે આપણે 21 મૂક્યું છે પણ એકચ્યુઅલી કેટલું યુઝ થયું આપણે જનરલ એન્ટ્રીમાં ખ્યાલ આવે. રિડેમ્પશન કેપિટલ આપણી 3 લાખ હતી. 3 લાખમાંથી આપણે નવા શેર બહાર પાડ્યા એની કેપિટલ મળી 2,80. ટોટલ મળ્યા 2,94 પણ એમાં કેપિટલ તરીકે 2,80. તો 3 માંથી 2,80 નવા શેર દ્વારા એડજસ્ટ થયા. બાકીના 20,000 રૂપિયા પ્રોફિટ લોસમાંથી CRR માં કન્વર્ટ કરીને એડજસ્ટ કરેલા છે. ઓકે, તો 21 પ્રોફિટ લોસ નું બેલેન્સ હતું એમાંથી 1,000 રૂપિયા જો વધ્યા હોય એ 1,000 રૂપિયા અહીંયા એડજસ્ટ કરે. લાસ્ટ સેક્શન પેમેન્ટ કરી દઈએ. પ્રેફરન્સ શેર હોલ્ડર્સ એકાઉન્ટ ડેબિટ 3,30,000 to bank account 3,30,000. તો અહીંયા આ રીતે ક્વેશ્ચન નંબર 5 કમ્પ્લીટ થાય છે. ફરી એકવાર જો જે ન સમજાણું હોય તો 2 વખત 3 વખત વિડીયો જોજો, તમને ખ્યાલ આવી જશે. છતાંય જો ન સમજાય તો એવરી વેનસડે એન્ડ સેટરડે આપણે ત્યારે ક્વેરી સોલ્યુશન માટે રાખેલા છે, તમે પૂછી